એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિજ્ઞેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિજ્ઞેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિજ્ઞેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયો.